સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણે દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ટ્રેલર અને પીએસઆઈની કાર વચ્ચે અકસ્માત થયો। બુટલેગરની કારનો પીછો કરતા સમયે પીએસઆઈને અકસ્માત નડ્યો હતો અને ઘટનામાં પીએસઆઈએ વિરમગામની હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા। ત્યારે આ મામલે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આજે સમગ્ર ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા સદંતર પડી ભાંગી છે। ગુજરાતની અંદર ડ્રગ્સ માફિયા હોય કે પછી લુખ્ખાઓ હોય કે પછી બુટલેગરો હોય, એનું રાજ કાયમ સ્થાપિત થઈ ચૂક્યું છે। આજે અત્યંત દુઃખદ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાની અંદર કઠાડા ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ પઠાણ સાહેબ એ આજે એક બુટલેગરને ત્યાં રેડ કરવા જતા હતા અને બુટલેગરે એમની ઉપર ગાડી ચડાવી દીધી અને સમાચાર મળ્યા છે પ્રમાણે એમનું કરુણ મૃત્યુ થયું છે। આ ખરેખર અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આજે સમગ્રપણે આ જે કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ પડી ભાંગી છે। ગુજરાતની જનતાએ હવે જાગવાની જરૂર છે। એક તરફ ધર્મના જનૂનમાં સમગ્ર ગુજરાતને અત્યારે નશામાં રાખવામાં આવે છે અને બીજી તરફ ગુજરાતનું યુવાધન એ નશામાં બરબાદ થઈ રહ્યું છે। પછી એ ડ્રગ્સ હોય કે પછી બુટલેગરોનો ત્રાસ હોય, આજે આ ઘટના ઉપરથી સમગ્ર ગુજરાતે સબક લેવા જેવી છે કે કેટલા જવાનોના મોત થશે। હવે કાલે મોડી રાત્રિના 2:30 વાગ્યાની આજુબાજુમાં આ બનાવ બનવા પામેલ, જેમાં એસઆઈની ટીમો જે હતી પાટડી દસાડા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી અને પઠાણ સાહેબ જે હતા એમને ખાનગી રીતે બાતમી મળેલ કે એક સફેદ કલરની ક્રેટા ગાડીની અંદર કોઈ ઈસમ વિદેશી દારૂ લઈને જઈ રહ્યો છે, જેથી એમની 3 ટીમોથી એલર્ટ થઈ ગયેલ। એક ટીમ જે છે દસાડા પોલીસ સ્ટેશન પાસે આવેલ જય ગોપાલ હોટલ પાસે ઊભી હતી, બીજી ટીમ છે એનાથી થોડી આગળ, અને પઠાણ સાહેબ જે હતા પોતે કઠાડાના કટ ઉપર ઊભેલા હતા। આ દરમિયાન પહેલી ટીમે બંને ટીમોને માહિતી આપેલ કે આ સફેદ કલરની માહિતી પ્રમાણેની ગાડી જે છે એ અહીંયાથી નીકળી ગઈ છે, એટલે બંને ટીમો એલર્ટ થઈ ગયેલ અને પઠાણ સાહેબ જે હતા એ પોતાની પાસે જે વાહન હતું એમાંથી પોલીસ કર્મચારી સાથે નીચે ઉતરી અને વાહન રોકવા માટે ઊભા રહી ગયેલા। આ દરમિયાન એક ટ્રેલર પણ ખૂબ જ સ્પીડથી આવતું હતું અને પાછળ ક્રેટા ગાડી હતી અને એની પાછળ પોલીસની ફોર્ચ્યુનર ગાડી હતી ખાનગી। આ દરમિયાન ક્રેટા ગાડી જે હતી એ ટ્રેલરને કટ મારી અને આગળ પાટણ તરફ જતી રહેલ અને ફોર્ચ્યુનર ગાડી જે છે એ ટ્રેલર સાથે ભટકાયેલ। આ દરમિયાન પઠાણ સાહેબની આંખો પણ લાઇટના અજવાળાના કારણે મીચાઈ જતા એમને ટ્રેલર સાથે તેઓ ભટકાઈ ગયેલ અને ટ્રેલરનો પાછળનો જે ભાગ હતો એની સાથે અથડાતા તેઓને માથાના તથા શરીરના ભાગે ઈજાઓ થયેલ અને તેઓને તાત્કાલિક વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ અને ડૉક્ટરશ્રીએ તેઓને ત્યાં મૃત જાહેર કરેલ હતા। જાવેદ પઠાણ જે છેલ્લા 8 મહિનાથી એસએમસીમાં ફરજ બજાવતા હતા, તેમનું આજે ખૂબ જ દુઃખદ અવસાન થયું છે। ગઈકાલે રાતે પીએસઆઈ જે.એમ. પઠાણને એક બાતમી મળેલી હતી કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ ખાનગી વાહનમાં IMFL જે વિદેશી દારૂ છે એ હેરાફેરી થવાની છે, જેના આધારે જે બાતમી આધારે પીએસઆઈ પઠાણ પોતાની ટીમ સાથે અને 4 ખાનગી માણસો જે પંચો તરીકે રાખેલા હતા તેમને લઈને સ્થળ ઉપર ગયેલા હતા। ત્યાં જે છે તેઓ વ્યવસ્થિત રેડ કરવા માટે ટીમને 2 ભાગમાં વિભાજિત કરી। એક ટીમ જે છે એક રેકી કરતી હતી, બીજી ટીમ જે છે ત્યાં વાહન માટે રસ્તા રોકતી હતી, જેથી જે દારૂ ની હેરાફેરી કરતા વાહન છે તેને ઇન્ટરસેપ્ટ કરીને લોકો ડિટેન કરી શકે અને વિદેશી દારૂની હેરાફેરીના કેસ દાખલ કરી શકે। એ દરમિયાન જ્યારે એ દારૂથી ભરેલી ગાડી ત્યાંથી નીકળેલી હતી, એ દરમિયાન જે કોર્ડનિંગના પ્રોસેસ કરતા પીએસઆઈ જાવેદ પઠાણ જે છે એના ટ્રેલરથી ટક્કર લાગવા જતાં તેમનું અકસ્માત થયું છે અને એ જે ફરજ દરમિયાન તેમનું અવસાન થયેલું છે।